ડભોઈ તાલુકામાં 2 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરાયું. ડભોઈ તાલુકાના વિકાસને વેગ આપવા માટે કુલ 2 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દર્ભાવતી નગરીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટા ઉપસ્થિત રહ્યા હતા. ઢોલાર પ્રાથમિક શાળાનું લોકાર્પણ. આ કાર્યક્રમમાં સૌથી મહત્વપૂર્ણ લોકાર્પણ 1 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ઢોલાર પ્રાથમિક શાળાનું હતું. આ નવીન શાળાનું નિર્માણ થવાથી ગામના બાળકોને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળશે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનું કામ કરશે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને સરકાર ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રતિબદ્ધ છે. 4 ગામોમાં ગ્રામ પંચાયત કચેરીઓનું ખાતમુહૂર્ત. આ ઉપરાંત ડભોઈ તાલુકાના 4 મહત્વના ગામો કરાલી, અમરેશ્વર, દગીવાડા અને વસઈપુરામાં નવી ગ્રામ પંચાયત કચેરીઓના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ 4 કચેરીઓના નિર્માણ માટે કુલ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ નવી કચેરીઓ બનવાથી ગ્રામીણ વહીવટમાં સુગમતા આવશે અને સ્થાનિક લોકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ વધુ સરળતાથી મળી રહેશે. આ વિકાસ કાર્યોથી ગામોમાં સુશાસન સ્થાપિત થશે. પ્રસંગે અનેક મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વડોદરા જિલ્લાના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, ડભોઈ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજનભાઈ તડવી તેમજ અગ્રણી નેતાઓ અલ્પેશ પટેલ, વિરલ પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહામંત્રી પિન્ટુભાઈ નાડા, ઢોલાર ગામના સરપંચ પાર્થભાઈ પટેલ, ઢોલાર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ VL મકવાણા, શાળાના શિક્ષકો અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઢોલાર ગામે ઢોલાર પ્રાથમિક શાળાનું મકાન અને જે જૂનું મકાન હતું એનું રિનોવેશન ને બીજા 4 નવા રૂમો, કોમ્પ્યુટર લેબ 1 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા આગળ સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યું છે. આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એક સુંદર વિદ્યાનું મંદિર અહીંયા ઊભું થયું છે, ત્યારે અહીંયા વધુમાં વધુ વિદ્યાર્થીઓ અહીંયાનો લાભ લે એવી આપના મારફત વાલીઓને અપીલ કરું છું. સુંદર મકાન, ગ્રાઉન્ડ પણ સુંદર છે અને અહીંયા શિક્ષણ પણ સારું શિક્ષકો દ્વારા આપવામાં આવે છે, ત્યારે એનો લાભ લોકોએ લેવો જોઈએ. જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય ત્યારે સરકાર પર વિશ્વાસ રાખીને પોતાના બાળકોનું ભવિષ્ય આવી સુંદર શાળામાં ભવિષ્ય માટે તૈયાર કરવા જોઈએ. સાથે સાથે જ આજે કરાલી, ડંગીવાડા, અમરેશ્વર એવી 4 પંચાયતોના મકાનનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે. એ પણ દરેક પંચાયત 25-25 લાખના ખર્ચે, એટલે 1 કરોડ રૂપિયાના ખર્ચે પંચાયતનું ભૂમિપૂજન પણ આજે કરવાનું. આમ કરીને આજે ડભોઈ તાલુકાના ગામોમાં 2 કરોડ રૂપિયાના કામનું લોકાર્પણ અને ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ, અમારા સંગઠનના પ્રમુખ, મહામંત્રી સહિત ગામના સરપંચ અને ઢોલાર ગામમાં તો પાર્થ પટેલ દ્વારા સૌથી વધુ રસ લઈને આ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. હું એમને અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું.